તો હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ અને જય માતાજી. તો ભાઈ આજે બનાવવાનો છે આપણે શું બનાવવાનું ખબર છે? પાત્રો બનાવવાનો છે ભાઈ. બરાબર. તો હમણાં વડનગર તુકનનો માલ લેવા ગયા તા. તો ભાઈ એરા લેતા હશે પાત્રોનો પત્તો અને બીજી બધી સામગ્રી લાવી દીધી છે. બરાબર. તો હું તમને બતાવું અને આજે આખા વિડીયોમાં પાત્રો બનાવવાનો છું, એને ટેસ્ટ કરવાનો છું કે સેવો બને છે. બરાબર. તો તમે આખા વિડીયોમાં બન્યા રહેજો. આપણો આ તો પાત્રો બનાવવાનો બરાબર. અને વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે કદાચ પાત્રો બનાવેલો હશે તો જોવાની મજા આવશે, નહીં બનાવેલો હોય તો આવડી જશે. બરાબર. તો જુઓ વૈકાનો પાત્રોનો ભત્તો લાવી દીધો છે. બરાબર. બાકી વૈકાના આ અંદર પેલો જે લોટ બેસન એ બધું લાવી દીધું છે. અને મમ્મી શું કરે? મમ્મી શું કરે છે કે મસાલા લાસન થી ભરી દઉં પછી આપણે બે બનાવીએ. બનાવું તું બનાવી. હવ સાલન. તો પેલી બાજુ જોવા ગાય આ પેલો વાહણો નો ગોળું ને ના અંદર તો એ પડ્યું છે. તો કાય પડે. હા કમ્પ્લીટ કરી મેલી સમિતિ તું નાવા જશું એટલે કરે હું બધું લાઈન મેલી દઉં. તો જો ભાઈ ડોકાયા લાઈન મેક્યા છે. બરાબર. અને હું મમ્મી આવું મસાલો નાખો એ તો ગોવિંદ તો ગમશે નહીં પાછો. તો ભાઈ આ પેલા રીતના છોકરાને તો એવું ભાવે નહીં તો પાછું. મસાલો નાખી દે એટલે ગોવિંદને તો ગમાય નહીં કે છે. જુઓ તો સરસ તો વંગાર કરાય તલીના પેલું એ લાયા છે તલય લાયા છે. તલય લાયા છે. તલનું રઈનું વંગાર કરવાનું. મસ્ત મસાલા બધું નાખે ને તાનો દવે હારા નાખે ને તો સારું થાય. તો ભાઈ મને એમ તો બાબામાં તો નહીં ભાવતું એવું બધું નાખે છે એટલે પણ બસ ખાવું પડે, શું કરવાનું કયો. બધું હોય ને એટલે સારો થાય. તો ભાઈ અમે આપણો કોમ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. મને તો અમુક કોઈ ખબર નહીં પડતી, પણ હું તો શું કરું ખબર તો ખાલી વાની જે અરે પત્તાની આ નસ જેવું હોય ને એનું કાપવાનું. બરાબર. એ અને એનું પાછું કારણ એ છે એવું છે ખબર છે કે એરે કાપવું પડે, કારણ કે એરે કાપી ના તો આવી રીતના ગોળ ગોળ વળે ના. બરાબર. એના માટે તો એડો આ સ્ટેન્ડ આবার લાવી દીધું છે આપણો અને તમને બતાવીએ છીએ સ્ટેન્ડ ઉપર ફોન લાઈન કે સેવું સેવું બધું રસ. અને આખા વિડીયોમાં તમે બધી વસ્તુ બતાવીશું કે સેવી સેવી રીતના અમે પાત્રો બનાવીએ છીએ. બરાબર. તો તમે પણ આ રીતના ટ્રાય કરજો. બરાબર. અને મમ્મી એમ કહેતા કે ટેસ્ટી બનશે, મસ્ત બનશે. બરાબર. હા અરવિંદ તો કંચો લાવીએ છીએ ને એને આપણે નસો કાઢી અને પછી ગાળીને બનાવીએ. બરાબર. જાતે બનાવવાનું બધું. હા હા. તો ગાય તમને કહેતો તો એ પ્રમાણે હું ખરો આ પાત્રોની જે પેલી નસ આવે છે કાપું. બરાબર. હા એ વસ્તુ તો કાઢી જ પડે, નથી એમને તો બળ ગયા ના. બરાબર. અને આવા વિડીયો તમારે જોવા હોય ને બરાબર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. પહેલા તો આખો આટલો વિડીયો જોજો અને વિડીયો જો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર. હા ને સબસ્ક્રાઇબ કરજો તો આવા સારા સારા વિડીયો તમને જોવા મળશે. બરાબર. ચલો તાણ હું તમને ફાસ્ટમાં બતાવી દઉં કારણ કે આમાં આ રીતના બધું કામ કરે તો. બરાબર. એટલે હેડો તાણ. તો ભાઈ હું અમીને બધો પંતોનો પેલી એ સોલી કાઢી છે. બરાબર. તમે જોઈ શકો છો કે આ બધી પંતોનું એ સોલી કાઢી છે. અને હું આ બધું જે બધું નાખવાનું છે મસાલા મરી મસાલા લહણ એવું બધું પાવડર છે. અને આ રીતના કરે છે. એક બધું જે એનો લોટ બાંધવાનું હોય ને અંદર બધું નાખવા થાય. બરાબર. તો અમે એ રે હાલ એવું કરે છે અને જેવી જેવી બધી પ્રોસેસ થાય છે એ બધું આપણે તમને બતાવીશું. બરાબર. તો મમ્મી આ રહ્યો આના અંદર શું છે? ધોણા જીરું અજમો ને એવું બધું છે અને આ લહણ ખોડાય. બરાબર. તો એ બધું મિક્સ કરીને તો આના અંદર નાખવાનું છે. બરાબર. તો હેડો તાને એ અમુક પાછું બધું લોટનું ને બધું બનતા છે. એક આપણે રાગ રાગ બધી વસ્તુ બતાવીએ છીએ. તો ભાઈ માં મમ્મી અમે ખરી જો અંદર સાયણી મેલ દીધી છે અને ડોકા મોડે છે. બરાબર. પાણી વેરી પીડવા
હા તો આમાં ઘણી વાર શેરી મોડે શેરી વેચીએ બરાબર. પેલા અસલ મોડી જાય ને પછી વેચીએ. એટલે એમાં હાલ નહીં વેચતી પછી વેચી. હા તો વેરી જ દે એટલે પછી કહી દે તો ફાવ. હા તો ગાઈસ જુઓ અંદર પોણીએ વેચી દીધું છે. અને બનાવવાની પ્રોસેસ જોતો તો તમને મોઢામાં પાણી વળી જશે બરાબર. અને બાકી તો ગાઈસ એક વસ્તુ હું તમને કહેવા માંગતો હતો. કે જે વસ્તુમાં આપડે વચમાં આપડે પેલા માલપુઆ બનાવે ને હવે પેલા માલપુઆ બનાવે એ વિડીયો વાયરલ થયો બરાબર. એના શીરી ફેર માલપુઆ બનાયા કે એટલે એ વિડીયો વાયરલ થયો. બીજા નંબર તો વળી સૌથી વધારે વ્યુ આયા બરાબર. પેલામાં તો થોડા ઓછા આયા હતા. એટલે જે વખત બનાવતો એ વખત પ્રમાણે સૌથી સારા આયા હતા બરાબર. અને બીજા નંબર બનાવે એટલે એ વળી આખી ચેનલમાં બધા વિડીયો કરતી હારા વ્યુ આયા બરાબર. શોર્ટ ના કમ્પેરિઝન ના કરાય પણ લોંગ ના હંગાતી વાત છે. તો આમ કદાચ આ વિડીયો વાયરલ થાય હજી તો અપલોડ કર્યો નહીં પણ હું નક્કી બરાબર વાયરલ થાય તો સૌથી સારું બરાબર. અને તમે જોવો છો કે આમાં જે લોટ હતો એ રહ્યો બેડશીટ કરશે અને એના અંદર હું નાખા એ બધું તમે જોતા રહેજો કારણ કે તમે કદાચ કદી ના બનાવેલો હોય ને તો તમને આવડી જાય ને બનાવેલો હોય તો સૌથી સારું બરાબર. તો જો એક એક કરીને વસ્તુમાં અમ્મી નાખશે મમ્મી બોલે હા. જોરથી બોલ જોરથી. મરસું નાખ્યું. કેટલું ઝડપી એ તો તૈયાર જ આવા સર પણ આપણે તો શીખવું જોવે છે એટલે તમારી યાર સ્વાદ અનુસાર નાખવાનું. અડધો અડધરે નાખ્યું બરાબર છે. અને આ બધું કોડિંગ મેરી છે ને હા હમણાં પડતી હતી ને હું હતું મેં કે મરચું મેઠું લસણ જીરું એ બધું અને લવણ અજમો જીરું મેઠું એવું બધું હમણાં તો જે મોરી વસ્તુ કીધી હતી રે અને આ લહણ પડેલું હતું રે મોય નાખલ બરાબર. અને ગયણીમાં યાર પાણી પર લાવી કારણ કે પછી ગળતરી પેલું એ કરવાનું થાય નહીં. અને વરસાદનું આવું પાત્રો ખાવાની તો મજા આવશે ને એ અલગ છે. વરસાદનું ગોટા છે આવું છે ફોજ્જો છે વેલણીઓ એ બધી વસ્તુ ખાવાની મજા આવે. ફોજન વેલણીઓ તો બે એક જ વસ્તુ છે પણ કહેવાનો મતલબ ખાલી એવો છે તો વરસાદની અંદર આવી વસ્તુ ખાવાની મજા આવે ને એવી તો એમને ખાવાની ના મજા આવે યાર બરાબર. તો જો અમારો લોટ ગુંદરી કાઢશે બરાબર. હા તો મમ્મી લોટ કમ્પ્લીટ અસલ પેલો કરી દી એટલે પછી મને બોલાય તા બરાબર. તો ભાઈ લોટ તો કમ્પ્લીટ પેલો થઈ ગયો બેવડાઈ ગયો છે મિક્સ થઈ ગયો છે બરાબર. પણ અમે આગળની પ્રોસેસ કેવી છે બતાવી છીએ તમને બરાબર. તો જોવામાં અમ્મી અમે કરી ને આ પથ્થો ઉપર લોટ પેલો કરો છો બરાબર. અને જે તમે રાગ અને પ્રોસેસ તમે જોઈને સમજી જ ગયા હો કે આમ કેવું મસ્ત બને છે. અને હજી તો આખું આમ ગોળ ગોળ થશે. એના શેરી પાછો પેલો હેરો કરશી પાછો કાપશી પાછો વંગારશી એટલે તો મજા આવી જશે. વિડિયો જોજો બનાવજો. આખો વિડીયો જોવો તો પછી મજા આવશે તમને જોવાની. કોઈ અમે કોઈ એમને વધારાની વસ્તુ તમારે બતાવવાના નહીં બરાબર. અમે આની આખી પ્રોસેસ બતાવશું અને ચાખીને બતાવશું. પણ તમે અમે એવું વિચારતા હશો કે તમે ચાખી અને અમને શું ખબર પડશે. તમારે એવું મનમાં હોય ને કે ભાઈ તમે ચાખો છો ને અમને શું ખબર પડશે તો પેલા તો એક વખત જાતે બનાવજો. અને એવું ના કરવું હોય તો બસ ઓય આવી જજો ઓય આપણે બનાવશું બરાબર. ઓય આપણે બનાવેલો છે તે ના આવે તો આજે જ આવીશો. આમ તો વિચારતા આ તો તો બનાવી ના બીજા તારા વિડીયો મેરે તો ભાઈ એવું હોય ને તો તમે એમને ગમે ત્યારે આવજો આપણે બનાવીશું બરાબર. તમારી ફરમાઈશ પૂરી કરશું યાર. તો આ રીતના અમ્મી લોટ સોપડે છે અને આમાં ગોળ ગોળ આમ બીડીઓ જેવું આવશે બરાબર. કારીગરી છે ને આપણે એકલો હોય ને એટલે બોકા બોકા મેકિંગ કમ્પ્લીટ કરી રાખ્યા છે એટલે અમુક એટલે તૈયાર થઈ જાય એક વાળી અંદર મેંદી જેટલો લોટ થઈ જાડલો છોકરો ને એટલો સારો. અને ભાઈ હું તો ટોકામાં લાવવાની નાશિયા ટેસ્ટી બની જાય. અરે લોટના કચ્છી લાવો ને એ નાશિયા સારો બની જાય. બધી સવેજ નાખવાનું વંગારા વ્યવસ્થિત કરવાનું તેલ વધારો
તો ભાઈ હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ ખરો ને આજના દાડામાં તો એટલો વરસાદ આવ્યો છે એટલો વરસાદ આવ્યો છે ને કે વન જ નહીં. હાલે વરસાદ તો ચાલુ જ છે બરાબર. તો બરાબર 24 તારીખનું 24 તારીખ 24 કલાક વરસાદ આગાહી હતી એટલે આખો દાડો ફૂલ વરસાદ આવ્યો છે. અમે ઓઈની વાત કરીશું, તમારી કટ હોય તો મને ખબર નહીં બરાબર. મારા બાજુ ના આવતો જ વરસાદ બરાબર. અમે તો યાર વડનગર તાલુકામાં રહીએ છીએ ને મહેસાણા જિલ્લામાં રહીએ છીએ બરાબર. ગોમાં કહી દઈએ ના હોય તો ના હાલ નહીં કેવું, ખબર હોય તો ખરું, ના ખબર હોય તો એન્ડમાં કહેવાય. તો એના માટે આખો વિડીયો જોજો બરાબર. અને જુઓ એ તાર સુધી જો બધી આ બધી પ્રોસેસ જુઓ હતા બરાબર. અને આ બધું તો થતું રહેશે. અને પાછું આ બાજુ પાછું તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા જોઈએ છીએ પાછા. કારણ કે આપણે યાર એ સિરિયલ જોવાની મજા આવે છે ને એવી તો કોઈ સિરિયલ મજા નહીં આવે. અને તમે કદાચ જોતા જ હશો પાછા. અમુક માણસો પાછા એ સિરિયલ જોયા વગર તો પાછા ખાવાનું એવું ઉતરતું નહીં હોય. જો તો આ રીતના મસ્ત બીડો ગળો છે. સિરિયલની વાત તો છે સાઈડમાં, પણ અમે આ બધી પ્રોસેસ જોઈ લો બરાબર. કારણ કે સિરિયલના વિશે તો કોઈ મારે તારીફ કરવાની જરૂર નહીં. નહીં તો તમને ખબર જ છે કે સિરિયલ આવે છે. ના જોઈ હોય તોય જોઈ લેજો ભાઈ. અને આ રીતના બનાવીશું બરાબર. આ રીતના મમ્મી છી બરાબર. હા તો જો અમે આ રીતના બધાનું કરી નાખીશું એટલે પછી આગળ આપણે બધી પ્રોસેસ બતાવતા. તો ભાઈ મારા મમ્મીને અમે કરો ને આ કમ્પ્લીટ બધું મોડી કાઢ્યું છે અને લોટ માં ઉપડી અને કમ્પ્લીટ મોડી કાઢી બરાબર. તો અમે મમ્મી શું કરવાનું ચલવા મૂકી અમે બફા મેલ દે આપણે જેમ પેલા વેલણી એમ પઠેમ જ બરાબર. તો અમે સળવા મેલવાનું કરે છે બરાબર. હા સળી જાય એટલે પછી વંગાર દેવાનું કાપીને વંગાર દે. સળી જાય એટલે પેલા કાપશું અમે થાળમાં બરાબર. કટકટ કરશું ને પછી વંગાર દેવું બરાબર. તો એડો પેલા મીકો તો ખરા પીનું ના તો પેલા હાથ બાથ ધોઈ નાખો બરાબર. મમ્મીને ગેસ ઉપર આને બફા માટે મેલ દીધો છે, સળવા માટે મેલ દીધો તો સળી જાય છે એટલે પછી આપણે આગળની પ્રોસેસ બતાવીએ છીએ. તો ભાઈ અમે ખરો ને કમ્પ્લીટ આપણો પેલો પાત્રો ખરો ને બફાઈ જશે બરાબર. તો અમે એને ઉતારી દીધો તમે જોઈ શકો છો. કારણ કે હું તમને બતાવ્યો તાને જ જોઉં અને તમે એમ કહેતા હો કે ઇવન હું કેન્ડલ નહીં ફેવર તો હું દેવું તો તમે જોઈ શકો છો કે અમે ખરો ને મસ્ત બની જશે. મસ્ત સળી ગયો છે. અને મેં કઈ એવી આવે છે કમ્પ્લીટ વાળી કાપડ પીણીથી લાયા હોય એવી. અને હજી તો કરો ને વંગારવાનો બાકી છે. પછીનું લુક તો આખું અલગ જ આવશે બરાબર. તો જો મસ્ત એનો લુક તો આવી જ જશે તમે જોઈ શકો છો. પણ હજી ફાઇનલ લુક કરું ને ગારે સીડી આવે બરાબર. શું કેવું છે મમ્મી? વાત સાચી છે. અમે તો આવો જ બનાવી દઈએ છીએ. આવો એટલે બનાવી દઈએ. સોમાહામાં વેલણી વાસી અમાર કિંચી આવી હોય બનાવે તો ખરો. વાત તો આશી છે. તલા ખાતી પાસે બનાવરા બસ એના પાસે બનાવરા એ તો શું હતું છે. તો પછી એ શીખાય અને આ બધું જોવાની મજા આવે બધું. તો વિડીયો જોવા તો પાછી કે હા મને કીજ ખરો આવ્યો બનાવરા બસ. અને ગાઈસ કરું સાબા તો પછી મેકી છીએ બરાબર. હાલ આ સળી ગયો કે એટલે પેલા આના કટકા કરતી ઝંઝણ વાટ દઈએ બરાબર. જે આ રીતના વઢવાય છે બરાબર. તો આમ હું એ વઢાવવા માટે જઉં છું. એ તો હું વાત નાખું છું. આથી તું વાટ નાખ. અમે ગાઈસ આ તો કોઈ વેલાણી જેવું નહીં હોતું. આ તો માપનો જ હોય યાર. પણ મસ્ત હોય છે. સ્વાદમાં મસ્ત હોય એક નંબર. હું કેવું ત્યાંથી લાયા હોય ને શોથી નગરથી એવો જ બનશે. વાત તમારી આશી છે. ઘરનો પેલો ત્યાંનો એટલે ત્યાંના સ્વાદમાં શું ફેર હોય છે કે ભાઈ થોડો ગળ્યો હોય ને થોડો આમ એ તો જેવો બનાવો એવું બને. આપણે શીખવો ભાવ આપણો એંગલ છે હમણાં ખોડ ને એવું નાખીએ તો બની જાય. પણ આનો મતલબ કે એવા યાર ના ભાવે આપણને તો ખરો ને દેશી માણસો ખરો ને આવો શીખવો સારો ભાવ બરાબર. આપણે શીખવું જ સારું. કારણ કે મરસા વગર તો આપણને કશું વસ્તુ ખાવી ગમે ના પાછી. શું કેવું મમ્મી? ગોઈ ને આશે એટલે કે બધું તૈયાર. ગોઈ ને આવે એટલી કર તૈયાર થઈ જાય. અરે ભંગારીએ તે હા બનાવી મરચું સાય બની જાય બરાબર. તો ભાઈ આવી રીતના વઢાઈ જાય છે એટલે પછી આપણે આગળની પ્રોસેસ બતાવીએ છીએ. તો ભાઈ તમે જોઈ શકો છો કે ભાઈ ખરો પાત્રો વઢાઈ તો રહ્યો છે કમ્પ્લીટ. આમાં મમ્મી કરે ને વંગારવાનું કરે છે બરાબર. તો જોવાય રે આ તપેલું ને એ બધું લઈને આવી જાય છે
બરાબર અને વંગારવાનું કરો છો બરાબર ફૂલ આવું કે તેલ તેલ આવી રહ્યું એ બાટલો છે ને તો લે પણ તેલ બરાબર તો ગાય તો હમણાં શું શકે પેલા રીંગ પૂરી એ જે આપણું ચાલુ છે તો ઓવા આ રહ્યું કે છે એલા વસ્તુ છે તળીશું તલ શ્રી લ્યો ભાઈ એમાં મમ્મી વંગારવાનું કરે છે બરાબર તો એના સિવાય જ આપણો ફાઇનલ લુક મળી જશે બરાબર તો જો અંદર તેલ વેળ્યું છે બરાબર અમે રહી નાખી છે બરાબર કેવું રહી વધારે હોય એટલું સારું જીરું ને તલ બરાબર ઓહો મેં ગાય હમણાં થોડું ચાખ્યું પેલા કીધું થોડું મરતું નાખ ના હોય કારણ કે આપણને તો એથી વસ્તુ સારી ગમે છે યાર બરાબર બીજું તો કોઈ કેવું નહીં તો જુઓ ભંગાર કરી દેશો તમે જોઈ શકો છો કે મેં તો લેબડો એ નાખે છે બરાબર તમારા પરવાની તો સ્વાદ સારું કરવા માટે સ્વાદ નહીં તો મેક માટે પણ અમારા માટે તો સ્વાદ ના સારું કરવા માટે તો આમ જુઓ મોય વંગારમાં નાખે છે બરાબર તો ભાઈ જુઓ હું મોય નાખી દીધો છું મોય પાતળો બરાબર વંગાર આવી ગયો એટલો બરાબર આમ ભેળસેળ નહીં કરતી આમ હા તો ભાઈ અમુક ખાલી થોડી ભેળસેળ જ કરતી હા બરાબર હા જો આમાં કેવો લુક આવે છે આગળ આગળ હા હા જો શું મસ્ત લુક આવે છે ને બાકી બરાબર આમ ભેળસેળ થઈ જવાનું પસંદ થઈએ છીએ એટલે આપણે બધું ટેસ્ટિંગ બતાવીએ છીએ બરાબર અને આપણો વિડીયો બનાવવા માટે હાલ વૈકણ ટીવીને થોડી મ્યુટ કરી દીધી હતી થોડો અવાજ સાયલેન્ટ કરી દીધો હતો બરાબર કારણ કે ઓછો અવાજ હોય તો યાર કોપીરાઇટ ના આવે ગમે તે વસ્તુનું બરાબર બાકી તો માર ભા અને ગોવિંદ ત્રણ જણો ખેતરમાં આવી ગયો હશે જોવો તમે માર માં આવ્યો મારી આખું પાત્રો બનાવે તમને ખબર હતી પાત્રો બનાવે તો ખબર નથી પણ ગોવિંદ ક્યાં તો ઓ વાહ ગોઈંગ ક્યાં તો નહીં એટલે માં આપા પાત્રો પત્તો લાયા હતા કે એટલે ગોઈંગ ક્યાં કે અમુક વરસાદ આવે છે એટલે સાર તો વાઢવાનું નહીં એક એ ક્યાં કે સાર વાઢવાની નહીં અને તો એ ઘેર રોન પાત્રો બનાવે એટલે અમે કીધું બનાવી દઈએ તા માં આપા લાયા હતા એટલે પાત્રો પત્તો તો ભાઈ સડી જાય છે એટલે પછી આપણે બતાવીએ છીએ બરાબર તો ગાય તમે ખરો ને પેલો શું કહેવાય પાત્રો ભંગારાઈ ગયો છે અને હવે અમે ખાવા માટે બેસીએ છીએ તમે જોઈ શકો છો આ બધો બેસી ગયો છે અને ઓમ જોજે બધો ઓમ જોજે મમ્મી તો ગાય અમે આપણે ટેસ્ટ કરવા જઈએ છીએ પહેલા તો આ બધા પાણી પૂછી લઈએ કે સેવો બને તો શાકજો બધો ત્રણ જણા ત્યાં શાકજો સેવો બને મસ્ત એક નંબર એક નંબર એક નંબર તો ભાઈ એક નંબર બન્યો છે અને આપણે જોઈએ છીએ એટલે શું એક નંબર બન્યા છે બે નંબર એક નંબર એક નંબર 1 2 3 4 5 6 7 તો હા શું ભાઈ એક નંબર બન્યો હો તો આમ બધો ખાઈ લઈએ છીએ ને તમારે ખાવું હોય તો આવી જાઓ મારે દમ બતાવી દો હાઉ લાઈન વાળો લાઈનમાં આવી જાઓ બરાબર તો ભાઈ એમાં આટલા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ અને શિવો આપણો પાત્રો બનાવ્યો એ કોમેન્ટ કરી દેજો અને તમને જોવાની મજા આવી કે ના આવી એ કોમેન્ટ કરી દેજો અને આટલો વ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળશું તાર નવા વ્લોગમાં તો જય માતાજી તો ભાઈ અમારા ગામનું નામ સુલતાનપુર છે અને હું વિડીયોમાં કે આમ ભૂલી ગયો તો એટલે હું પાછળથી કહી દઉં છું બરાબર બાકી તો હું બલૂનમાં બેઠું છું એટલે બલૂનનો અવાજ આવે છે ને અને ગાઈ પેલું વિડીયો ના કીધું એના માટે સોરી હો